નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2025 રવિવારનો દિવસ છે। આજે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો અવકાશનો એટલે કે રજાનો દિવસ છે। એટલે આજના દિવસે લગભગ કોઈ પણ ચીજ વસ્તુઓના વેપાર માર્કેટિંગ યાર્ડોમાં ન થાય, સિવાય કે કોઈ જગ્યાએ ગઈકાલના પડતર માલ હોય અને એનો નાનો મોટો વેપાર થાય। તો અત્યારના સમયે આપણી પાસે જે કાંઈ તૈયાર પાકો છે એમાંથી મોટા ભાગના માલમાં ભાવમાં મોટો ઘસારો છે અને સૌથી આંચકાજનક ઘસારો જે ચીજોમાં આપણે અત્યારે ઉઠાવી રહ્યા છીએ એ ચીજો છે આપણા ડુંગળી, લસણ। પણ એમાં પણ લસણ એક એવો પાક છે આ વર્ષમાં આપણે ત્યાં ઉત્પાદન જે કાંઈ થતું હોય એ પાકો પૈકીનો કે ખૂબ નીચા મથાળે એના ભાવ અત્યારે આવી ગયા છે। હવે અત્યારે હજી પણ આપણે ત્યાં નવા લસણની આવકો એટલી બધી શરૂ નથી થઈ કે બજાર પર ખૂબ મોટી અસર આપણી નવી આવકોની થાય, પણ જૂના સંગ્રહિત માલ આવી રહ્યા છે, સારી સંખ્યામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આપણા પ્રદેશનું નવું લસણ મોટા પાયે બજારમાં આવશે। હવે બજારમાં જે લસણ આવશે ત્યારે ખરેખર એકંદર આપણને ભાવ કેટલા મળી શકે આ સૌથી મોટો ચિંતાનો વિષય આપણા માટે આ વર્ષમાં લસણને લઈને થઈ ગયો છે। તો અત્યારે જે જગ્યા એટલે કે તળિયે બજાર પહોંચી ગયું છે, એકંદર આપણે જોઈએ તો 40 થી 80 રૂપિયાની વચ્ચે 1 કિલોનો ભાવ આપણને મળી રહ્યો છે। તો આ ભાવથી બજાર આગામી દિવસોમાં જો સ્થિર થાય, ઘટતું બંધ થઈ જાય તો એના વેપાર માટેના એટલે કે એની નિકાસીના નવા રસ્તાઓ ખુલવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે અને નિકાસીના નવા રસ્તાઓ જે ખુલવાની શક્યતાઓ છે એ બે રસ્તાઓ છે। એક ડિહાઇડ્રેશનની બાજુ અને બીજું આંતરરાષ્ટ્રીય વેપારમાં બીજા દેશોની અંદર નિકાસ। હવે બીજા દેશોની અંદર આપણે લસણની નિકાસ કરવાની સ્થિતિમાં છીએ કે કેમ, તો સરકાર તરફથી લસણની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી। બીજું, ગયા વર્ષમાં એટલે કે વર્ષ 2024 દરમિયાન આપણે ત્યાંથી લસણની નિકાસ 6 મહિના સુધી એકંદર સારી રીતે થતી રહી, પણ 7મો મહિનો આવ્યો એટલે ભાવમાં થોડો વધારો થયો, 8મા મહિનામાં એનાથી પણ મોટો વધારો અને ત્યાર પછી જે વધારો આવ્યો હોય તો રોકેટ ગતિએ વધારો આવ્યો અને એ જે વધારો આવ્યો એટલો બધો ઊંચો હતો કે દુનિયાના બાકીના કોઈ પણ દેશોમાં આ પ્રમાણેના લસણના ભાવ નહોતા। એટલે આપણે ત્યાં દુનિયામાંથી લસણ વેચાવા આવવા માંડ્યું। ઈરાનથી આવ્યું, અફઘાનિસ્તાનથી આવ્યું અને ચાઇનાએ પોતાની રીતે જ્યાં પણ ધકેલી શકાય એવા પોઈન્ટ ઉપરથી ધકેલવાનું શરૂ કર્યું અને એ લસણ આપણે ત્યાં આ છેલ્લા લગભગ 5 થી 6 મહિનાથી વેચાઈ રહ્યું છે। પણ હવે જ્યારે માર્કેટ નીચે ગયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારના ભાવથી આપણા ભાવ સરખામણીમાં વેપાર કરી શકાય એ દરજ્જે આવી ગયા છે। ત્યારે હવે નવેસરથી નિકાસના કામકાજની શરૂઆત થશે, પણ નિકાસના કામકાજની શરૂઆતનો સૌથી મોટો આધાર એક હોય છે બજારની સ્થિરતા, કે બજાર એક ભાવથી લગભગ એકંદર 2-5% ફેરફાર સાથે સ્થિર થઈ જાય અને બીજો આધાર હોય છે ક્વોલિટી। દુનિયાના કોઈ પણ ખૂણે માલ જ્યારે મોકલવાનો હોય ત્યારે લસણ, ડુંગળી આવી બધી ચીજોમાં સૌથી મોટી ચિંતા માલમાં બગાડ આવવાની હોય છે। એટલે બગાડ ન આવે એ પ્રકારની ગુણવત્તાનો માલ જે કાંઈ પાકીને તૈયાર થશે એને માટે નિકાસીના દરવાજાઓની શક્યતાઓ આગામી સમયમાં અવશ્ય ખુલશે। બજાર સ્થિર થાય, ગુણવત્તાભરો માલ આવે અને પછીનો જે સમય શરૂ થાય એ સમયમાં ડિહાઇડ્રેશન તરફથી ખરીદી શરૂ થાય, કારણ કે આપણે ત્યાં આપણા ગુજરાતમાં રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો આ 2-3 જિલ્લાઓમાં ડિહાઇડ્રેશનના પ્લાન્ટો છે અને ડિહાઇડ્રેશન થયેલું લસણ આખી દુનિયામાં જુદા જુદા રૂપમાં જાય છે। આખી લસણની કળીઓ, લસણના ટુકડા, લસણની કળીઓનો પાવડર ડિહાઇડ્રેટ થયા પછીના આ એના જુદા જુદા જે સ્વરૂપો છે એ સ્વરૂપમાં દુનિયાના જુદા જુદા દેશોમાં જે કાંઈ ડિમાન્ડ હોય છે એ ડિમાન્ડના આધારે માલ જાય છે। એ લસણ સૌથી વધારે ખવાય છે ક્યાં અને સૌથી વધારે ઉત્પન્ન ક્યાં થાય છે, તો આખી દુનિયામાં સૌથી વધારે લસણ ઉત્પન્ન કરનારો દેશ ચાઇના છે। આખા વિશ્વના કુલ ઉત્પાદનના 80% જેટલું લસણ ઉત્પાદિત કરતો દેશ ચાઇના છે અને સાથે સાથે આખી દુનિયામાં સૌથી વધારે ખોરાકમાં લસણનો ઉપયોગ કરતો દેશ પણ ચાઇના છે। ચાઇનાની અંદર એક વ્યક્તિ દીઠ એક વર્ષ દરમિયાન 14 કિલોથી વધારે લસણ વપરાય છે। એની સામે બીજા ક્રમે
દક્ષિણ કોરિયા છે, દક્ષિણ કોરિયામાં એક વ્યક્તિ દીઠ એક વર્ષમાં 6 કિલો લસણ વપરાય છે. ત્રીજા ક્રમે બાંગ્લાદેશ, બાંગ્લાદેશમાં એક વ્યક્તિ દીઠ એક વર્ષમાં લગભગ 2.5 કિલો લસણ વપરાય છે. ત્યાર પછી રશિયા 2 કિલો લસણ વપરાય છે, ઇન્ડોનેશિયા 2 કિલો લસણ વપરાય છે, બ્રાઝિલ 1.5 કિલો લસણ વપરાય છે અને 7મા ક્રમે આપણે ભારત છીએ. આપણે ત્યાં વ્યક્તિ દીઠ એક વર્ષમાં 1.25 કિલો લસણની વપરાશ છે. હવે બાકીના જે દુનિયાના દેશો છે એમને ત્યાં નિકાસ કરનારા દેશો માત્ર આપણે બે છીએ, એક ચાઇના અને એક ભારત. ચાઇના પોતે ખૂબ વધારે ખાય છે, સાથે સાથે ખૂબ વધારે ઉત્પન્ન કરે છે, એટલે ચાઇના નિકાસ કરે છે, આપણે પણ નિકાસ કરીએ છીએ. તો આપણી નિકાસ માટે આખી દુનિયામાં જ્યાં જ્યાં નાના મોટા વપરાશ છે ત્યાં બધે નિકાસના દરવાજાઓ ખુલ્લા છે નિકાસ નીતિના કારણે. પણ આપણા ભાવ ગયા વર્ષના છેલ્લા સમય દરમિયાન એટલે કે 8મો, 9મો, 10મો, 11મો, 12મો આ તમામ મહિનાઓ દરમિયાન ખૂબ ઊંચા હોવાના કારણે આપણે ત્યાંથી ન નિકાસ થઈ શકી કે આપણે ત્યાં ન ડિહાઇડ્રેશનની પ્રક્રિયા અને ડિહાઇડ્રેશન ઉદ્યોગ પોતાનો વ્યવસાય કરી શક્યો. પણ અત્યારે હવે ભલે ભાવ મથાળેથી નીચા થયા છે પણ નીચા મથાળે આવેલા ભાવને ધીમે ધીમે નવા નિકાસી દરવાજાઓ જ્યારે ખુલશે ત્યારે એકંદર સ્થિર થયેલા ભાવો પછી બજારના રૂપમાં વધારો મળવાની શક્યતાઓ હોય છે. ગયા વર્ષના વીતેલા 5 કે 6 મહિના દરમિયાન જે વધારો આવ્યો એ બજારના હિસાબે આવેલો વધારો નહોતો, ફુગાવાથી ઉભો થયેલો વધારો હતો. કેટલાક હિતેશી લોકો કે જેમનું હિત ભારતમાં લસણનું બજાર આસમાને પહોંચે અને એનાથી જેને ફાયદો થતો હોય એવા લોકો પોતાની ચાલ બજાર પર સ્થાપિત કરવામાં સફળ રહ્યા અને એમની સફળતાનો ભોગ અત્યારે આપણે ખેડૂતો અને નાના સંગ્રહકાર વેપારીઓ બન્યા છીએ. આપણા ખેડૂત સમુદાયમાંથી ખૂબ મોટા લોકોએ એ સમયના ભાવોને ધ્યાનમાં રાખીને મોટા પાયે વાવેતર કર્યું અને એ વાવેતર હવે અત્યારે બજાર સુધી પહોંચી રહ્યું છે. અને આપણે જ્યારે મોટા પાયે વાવેતર કરતા હતા ત્યારે બજારમાં વેપારીઓનો એક વર્ગ મોટા પાયે સંગ્રહ કરતો હતો, એટલે એ સંગ્રહિત માલ ઉત્પાદન કરતા પણ મોટા પ્રમાણમાં અત્યારે બજારમાં દેખાઈ રહ્યો છે. જૂનું લસણ જે કાંઈ આવે છે એ વેપારીઓએ નફાના હિસાબથી સંગ્રહિત કરેલો માલ આવી રહ્યો છે. નુકસાની ખેડૂત પણ વેઠી રહ્યો છે અને નુકસાની સંગ્રહ કરનાર વેપારી પણ વેઠી રહ્યો છે, મોટા પ્રમાણમાં વેઠી રહ્યો છે. 1 રૂપિયાના 25 પૈસા કે 30 પૈસા થઈ ગયા છે સંગ્રહિત લસણમાં. સાથે સાથે આ જે ચક્ર ચલાવવામાં આવ્યું એ ચલાવવામાં આવેલા ચક્રની પાછળની વેપાર નીતિ જે હતી એ હતી કે ભારતની અંદર ભાવોમાં વધારો થાય, લસણમાં મોટા પાયે વધારો થાય, ખેડૂતો પાસે પડેલું લસણ ખેડૂતો સંગ્રહ કરી દે, વેપારીઓ નવું ખરીદવા માંડે સંગ્રહ કરવા માટે. ભારતનું લસણ ભારતના ખાનારા સુધી ન જાય તો ઈરાન અને અફઘાનિસ્તાન, ચાઇના આ બધી જગ્યાએથી આવતા લસણનો વેપાર એ લોકો કરી શકે. એટલે આ પ્રકારનો વેપાર કરનારા લોકો આ વર્ષે સફળ રહ્યા છે લસણની બજાર પર પોતાનો કબજો જમાવવામાં. અને આ વીતેલા સમય દરમિયાન એમણે મોટા પાયે વેપાર કરી લીધો. આપણી પાસે માલ પડ્યો રહ્યો, ખેડૂત પાસે પડ્યો રહ્યો, વેપારી પાસે પડ્યો રહ્યો. હવે એકી સાથે જૂનો માલ, નવો માલ આ બધું બજારમાં મોટા પાયે ઠલવાઈ રહ્યું છે અને એનું પરિણામ છે અત્યારે આપણને 800 રૂપિયાથી લઈ અને 100-117 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. તો લસણનું ઉત્પાદન, લસણનું અત્યારનું બજાર અને આગામી દિવસોમાં લસણના વેપારના રસ્તાઓ ખુલવાની શક્યતાઓ પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.